નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો અંકલેશ્વર શહેરની બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાવીર ટર્નિંગ પાસેથી ઇકો ગાડીમાં ભરેલ શંકાસ્પદ કોપરનો જથ્થો પકડી મુદ્દામાલ સાથે 4 ઇસમોને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ. સમગ્ર વાત કરવામાં આવે તો પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, વડોદરા વિભાગ અને વડોદરા તથા ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક મયુર ચાવડાઓની ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ બનતા અટકાવવા તેમજ વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના આધારે ભરૂચ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાનાઓએ એલસીબીના પોલીસ અધિકારીઓને જિલ્લામાં બનતા મિલકત સંબંધિત વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આપેલ હોય છે. અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમએમ રાઠોડ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળેલ કે એક સફેદ કલરની ઇકો ગાડી નંબર JJ 16DK 7065ની ભરૂચ તરફથી અંકલેશ્વર તરફ આવે છે. જે ઇકોમાં શંકાસ્પદ તાંબાનો સામાન ભરેલ છે. જેવી બાતમીના આધારે પોલીસના માણસો સાથે મહાવીર ટર્નિંગ ખાતે તપાસ કરતા ઉપરોક્ત બાતમીવાળી ઇકો ગાડી આવતા તેને રોકી સાઈડમાં કરાવી ચેક કરતા ઇકોમાંથી શંકાસ્પદ કોપરના વાયર, કોપરની પ્લેટો, પકડ, પાના તેમજ કટર મળી આવેલ છે. જે મળી આવેલ મુદ્દામાલ અંગે સહદૂત ઇસમો પાસે આધાર પુરાવા માંગતા રજૂ કરેલ નહીં. જેથી ઉપરોક્ત મુદ્દામાલ તેઓએ ચોરી અગર તો છળ કપટ કે ગુનાહિત પ્રવૃત્તિથી મળેલ હોવાનું જણાવતા 4 ઇસમોને યુક્તિ પ્રયુક્તિથી ઇકોમાં ભરેલ કોપર વાયર તથા કોપરની પ્લેટો બાબતે પૂછપરછ કરતા અમિત દામજી વસાવાએ જણાવેલ કે જયેશ વસાવાની ઇકો ભાડે કરીને હું, મુકેશ વસાવા અને સુનિલ વસાવા અને રવિ અમે 4 જણા ચાવજ પાસે આવેલ વિડીયોકોન બંધ કંપનીમાં પ્રવેશ કરી અમારી પાસે લાવેલ પકડ, પાના અને કટર વડે કોપર વાયર તથા પ્લેટો કટિંગ કરી ચોરી કરેલ અને આ ચોરીનો માલ રવિને આપવાનો હોવાથી કબૂલાત કરેલ હોય. જેથી ઇકો ગાડીમાંથી મળેલ કોપર વાયર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને 4 ઇસમોને ઝડપી પાડી CRPC કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ.